अपनी राशि को जाने और आत्म खोज की तरफ अपने कदम बढ़ाएं। और जानकारी पाने के लिए हमारा संपर्क करें। નમસ્કાર, ફરીથી હાજર થઈશું આપની સાથે એક આજ નવો વિષય સાથે। અત્યારનો જે વિષય છે એ છે ગ્રહોની યુતિફળ, એટલે કે 2 ગ્રહોની યુતિ, 3 ગ્રહોની યુતિ, 4 ગ્રહોની યુતિ, 5 ગ્રહોની યુતિ, 6 ગ્રહોની યુતિ શું ફળ આપે છે તેનું આજે આપણે વિવેચન કરશું। આ જે વિડીયો છે કે જે આ જે યુતિ છે એ તમને જનરલી કોઈ પણ જ્યોતિષ તમને નહીં કહે। તો આ જે ગ્રહોની યુતિનું જે ફળ છે એ મેં બહુ ગોતીને હરેક પુસ્તકોમાં ગોતી અને લખેલા છે, જે આપની સમક્ષ રજૂઆત કરું છું, જેથી કરીને આપ સહુ જે જ્યોતિષ જાણે છે અથવા જ્યોતિષ કરે છે અથવા જે શીખાવ છે અથવા શીખે છે તે લોકો માટે પણ આ બહુ કામનો વિડીયો છે। બને તો આ વિડીયોને લાઈક અને શેર કરજો। તો ચાલો શરૂઆત કરીએ। અત્યારે 2 ગ્રહોની યુતિ। તો સૌ પ્રથમ છે સૂર્ય અને ચંદ્ર। જાતક લોખંડનો વ્યવસાય કરે, પથ્થરનો વ્યાપારી, શિલ્પકાર, વાસ્તુ એવં મૂર્તિ કલામાં નિપુણ। ત્યારબાદ બીજો છે સૂર્ય અને મંગળ। શૂરવીર, યશસ્વી, મિથ્યાભાસી, પરિશ્રમી અને અધ્યયન વ્યવસાયી। ત્યાર પછી છે સૂર્ય અને બુધનું યુતિ। મધુરભાષી, વિદ્વાન, ઐશ્વર્યયુક્ત, ભાગ્યશાળી, કલાકાર, લેખક, સંશોધક અને વિચારક। ત્યારબાદ જોઈશું સૂર્ય અને ગુરુનું ફળ। આસ્તિક, ધાર્મિક, ઉપદેશક, રાજ્યમાની અને જ્ઞાની। ત્યારબાદ જોઈશું આપણે સૂર્ય અને શનિનું ફળ। અલ્પવીર્ય, ધાતુઓનો જ્ઞાતા અને આસ્તિક। આ રીતે આપણે અત્યારે સૂર્યથી લઈને શનિના આપણે 2 ગ્રહોની યુતિનું ફળ જોયું છે। હવે પછીના વિડીયોમાં આપણે બીજા ગ્રહોનું યુતિનું ફળ જોઈશું। ધન્યવાદ।